તમે આટલી બધી સર્જરીઝ કરી છે સર, ભલે એ મેટાબોલિઝમ રિલેટેડ હોય કે એને મેટાબોલિઝમ રિલેટેડ જ સર્જરી કહેવાય હા right? યુઝ્યુઅલી યસ. તો એ મને બેરિયાટ્રિકનું આને ચિરાયુ અને દીપને સમજાય એટલે આમ- સિમ્પલ ભાષામાં અગર કહીએ તો અમારા થ્રુ એમને બી સમજાઈ જાય એવું એ ક્લેમ કરે છે, એમને બી નહીં ખબર. મેં કીધું પેટ કાપવાની પ્રક્રિયાને એ તો એમને કીધું, તમે રિપીટ કર્યું. એટલે પેટ કાપવાની પ્રક્રિયા તો સી સેક્શન હોય એટલે અલા, એ અલગ હોય લા એ અમને સમજાય સર એ રીતે. લાઈક પ્રેગ્નન્સી ને ઓબેસિટીમાં ફરક હોય લ્યા કેવી વાત. મને કન્ફ્યુઝ કેમ કરો છો? મને જ ખબર નહીં. હા તમે 4 જણા ભેગા થઈને કે હું સી સેક્શન કરીશ કે શું? બેરિયાટ્રિક મતલબ બેરા મતલબ વજન હોય અને ટ્રિક મતલબ સર્જરીથી વજન ઓછું કરી શકાય એવી પદ્ધતિને બેરિયાટ્રિક કહેવાય. બહુ સિમ્પલ ભાષામાં. વાહ સરસ. એટલે સર હું બહુ ટાઈમથી પણ એમાં આવી ગયું હા સી સેક્શન, એનાથી વજન તો ઓછું થાય છે. પછી જેન્ડર પર ડિપેન્ડ કરે છે. તો મારું તો એટલે મિત્રો તો કહેતા હોય છે મજાક મજાકમાં કેટલા મહિના, તો એ છેલ્લા 18 વર્ષથી ચાલે છે. ખાસું મોટું બાળક કહેવાય તો એટલે 18 વર્ષ મને હવે તો લાયસન્સ બી લઈ લીધું હશે અંદર. હા પહેલા હું સાંભળતો તો પ્રોહિબિશન વાળા બેઠા જ છે અહીંયા.